હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું કે 30 એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે। 10-11 મે સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। આ દરમિયાન ભારે પવનથી બાગાયતી પાકોને અસર થવાની પણ શક્યતા છે। 30 એપ્રિલથી 11 મે સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદ થવાની શક્યતા છે। 3 મેથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાય છે। આંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગમાં ભારે પવન ફૂંકાશે અને બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। આંબાના મોર ખરવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે। હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પારો સતત વધી રહ્યો છે। આગ વરસાવતી ગરમીમાં ગુજરાત શેકાઈ રહ્યું છે। રાજકોટ, અમદાવાદમાં આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમી અને હીટવેવને લઈ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે। સૂર્યના પ્રકોપના કારણે રસ્તાઓ સુમસામ બન્યા છે। અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।